નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો કચ્છ જિલ્લાની અંદર ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની અંદર વિદ્યા સહાયકની ભરતી આવી ગઈ છે. ટોટલ 4100 પોસ્ટ ઉપર ભરતી આવી છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે આજે વિદ્યા સહાયકની ભરતી આવી છે એની અંદર આપણે ફોર્મ કઈ રીતે ભરવું, આ ઉપરાંત ફોર્મ ભરવું ત્યારે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, પછી આપણે ફોર્મ ભરાઈ જાય પછી આપણું જે ફોર્મ છે કઈ જગ્યાએ આપણે વેરિફિકેશન કરાવવા જવું, આ ઉપરાંત આપણે ફોર્મ ભર્યું એમાં કેટલી વય મર્યાદા માંગેલી છે એ બધા વિશે આપણે આ વિડીયોની જાણકારી મેળવી લઈએ. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો સૌપ્રથમ આપણે ફોર્મ ભરવાનું થાય તો આપણે ગૂગલમાં DPE ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી વેબસાઇટ આવી જશે DPE રિક્વાયરમેન્ટની. તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવશે. એમાં આપણે ક્લિક હિયર ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. એમાં અહીંયા કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતીનો એક ઓપ્શન આપેલો છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આના ફોર્મ છે આપણે કઈ તારીખ સુધીમાં ભરવાના થશે. તો જો આ વેબસાઇટની અંદર વિગતવાર જાહેરાતનો ઓપ્શન આપેલો છે, તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતની PDF ઓપન થઈ જશે. તો જો લખેલું છે કે ઓનલાઈન અરજીપત્ર છે એ તમારે 12/5/2025 થી લઈને 21/5/2025 સુધીમાં આનું ઓનલાઈન ફોર્મ આપણે ભરી દેવાનું. અને ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી જે સ્વીકાર કેન્દ્ર છે ત્યાં જઈને 21/5 સુધીમાં તમારું આ ફોર્મ તમારે સબમિટ કરવાનું થશે. અને સ્વીકાર કેન્દ્ર છે કઈ જગ્યાએ આવેલા છે એ આપણે આગળ વિડીયોમાં માહિતી મેળવીશું. હવે આપણે ફોર્મ ભરવાનું થાય તો આ ઓપ્શન આપેલા છે, પરંતુ આપણે ફોર્મ ભરવું એ પહેલાં એ જોઈ લેવી કે કેટલી જગ્યા ઉપર ભરતી આવી છે અને કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે. તો અહીંયા વિષયવાર અને કેટેગરીવાર ખાલી જગ્યાઓનો ઓપ્શન આપેલો છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. તો તમને અહીંયા જોવા મળશે કે ધોરણ 1 થી 5 અને 6 થી 8 કયા વિષયમાં અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યા આવી છે એ બધી તમને અહીંયા માહિતી મળી રહેશે. પછી આની અંદર વયમર્યાદા કેટલી માગેલી છે તો જે ઓપ્શન આપેલો છે વયમર્યાદાનો, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. તો એ જો પહેલા 1 થી 5 ની અંદર બિનઅનામતમાં જો તમે આવતા હોય તો પુરુષ માટે અને મહિલા માટે અલગ અલગ અહીંયા ઓપ્શન આપેલા છે. તો એની અંદર તમારી વયમર્યાદા કેટલી હોવી જોઈએ અહીંયા લખેલી છે. આ ઉપરાંત તમે SC/ST માં, OBC કે EWS માં આવતા હો તો તમારી કેટલી ઉંમર હોવી જોઈએ, PH માં આવતા હો તો કેટલી ઉંમર હોવી જોઈએ, જેવા અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે પણ લાગુ પડતું હોય એની સામે તમારી ઉંમર કેટલી હશે તો તમે ફોર્મ ભરી શકશો, અહીંયા લખેલું છે. અને તમારી ડેટ ઓફ બર્થ કયા સમયથી કયા સમય સુધીની હશે તો તમે ફોર્મ ભરી શકશો એ પણ અહીંયા લખેલું છે. તો આ પ્રમાણે તમે ચેક કરી શકો છો. આ ઉપરાંત ધોરણ 6 થી 8 ની અંદર કેટલી વયમર્યાદા જોશે એ પણ અહીંયા લખેલું છે. તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય એ પ્રમાણે તમે જોઈ શકો છો. હવે આપણે ફોર્મ ભર્યું ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ફોર્મ ભરાઈ ગયા પછી જ્યારે પણ વેરિફિકેશન સેન્ટર જવી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એનું લિસ્ટ આપણે જોઈ લેવી. તો એ ઓપ્શન આપેલો છે કે ફોર્મ સાથે જોડવાના આધારો ધોરણ 1 થી 5 અને 6 થી 8 બંનેનો અલગ અલગ ઓપ્શન આપેલો છે. મોસ્ટલી બંનેની અંદર સેમ જ તે બધા ડોક્યુમેન્ટ આપેલા છે, ખાલી એક ડોક્યુમેન્ટમાં ફેર પડશે એ તમને આગળ જણાવી દઈશ. તો તમારે કોઈ પણ એક ઉપર ક્લિક કરી દેવાની. તો જો આપણે ફોર્મ ભરવી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના થશે. આ ઉપરાંત ફોર્મ ભરાઈ ગયા પછી જ્યારે વેરિફિકેશન કરવા જવી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એનું લિસ્ટ અહીંયા આપેલું છે. તો આપણે એક પછી એક ડોક્યુમેન્ટ જોઈ લેવી. તેમાં પેલું છે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે આપણું જે LC હોય એની એક જરૂર પડશે. પછી જો તમે SC, BC, SC કે ST કેટેગરીમાં આવતા હો તો તમે જે જાતિનું પ્રમાણપત્ર કઢાવેલું હોય એની એક જરૂર પડશે. પછી જો તમે SC, BC કેટેગરીમાં આવતા હો તો તમારે નોન ક્રિમિનલની જરૂર પડશે. પછી જો તમે EWS કેટેગરીમાં આવતા હોય તો EWSનું તમે જે સર્ટિફિકેટ કઢાવ્યું એની જરૂર પડશે. પછી જો કોઈ કેન્ડિડેટ PH કેટેગરીમાં આવતા હોય તો એને PHનું જે પ્રમાણપત્ર કઢાવ્યું એની જરૂર પડશે. પછી જો કોઈ કેન્ડિડેટ એક્સ સર્વિસમેન હોય તો એની આગળ જે એક્સ સર્વિસમેનનું પ્રમાણપત્ર હોય એની જરૂર પડશે. પછી HSCની માર્કશીટ એટલે કે 12માની જે આપણે માર્કશીટ હોય એની જરૂર પડશે. સાથે આપણે 10માની પણ માર્કશીટ રાખવાની, ઇન કેસ માગે તો કાંઈ પ્રોબ્લેમ ન આવે. પછી SSCનું જે ટ્રાયલ સર્ટિફિકેટ હોય એની પણ એક જરૂર પડશે. પછી છે TET 1ની માર્કશીટ. હવે જો તમે 1 થી 5 ધોરણની અંદર ફોર્મ ભરતા હો તો તમે જે TET 1ની માર્કશીટ હોય એની જરૂર પડશે. ઇન કેસ જો તમે 6 થી 8 ની અંદર ફોર્મ ભરતા હો તો TET 2ની માર્કશીટ હોય એની જરૂર પડશે. બાકી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની અંદર બાકી બધા ડોક્યુમેન્ટ સેમ જ રહેશે. પછી છે સ્નાતકની માર્કશીટ, એટલે કે તમે સ્નાતક એટલે જે કોલેજ કરેલી છે એની તમારી આગળ માર્કશીટ હોય એની જરૂર પડશે. પછી સ્નાતક ડિગ્રીનું જે પ્રમાણપત્ર આપેલું હોય એની જરૂર પડશે. પછી સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ જે આપેલું હોય એની એક જરૂર પડશે. પછી તમે જો PTC કરેલું હોય અથવા DL ED કરેલું હોય તો એની એક માર્કશીટની જરૂર પડશે અને એના જે ટ્રાયલ સર્ટિફિકેટ હોય એની પણ જરૂર પડશે. પછી NCTE અથવા RCI માન્ય જે PTC અથવા DL EDનું જે પ્રમાણપત્ર હોય એની જરૂર પડશે. પછી જિલ્લા અથવા નગર શિક્ષણ સમિતિ ધોરણ 1 થી 5 વિદ્યા સહાયક અથવા શિક્ષણ નિમણૂકનો જે હુકમ હોય એની તમારે એક જરૂર પડશે. પછી નિમણૂક અધિકારીના NOCની એક નકલની જરૂર પડશે. પછી ઇનકેસ કોઈ મહિલા વિધવા હોય તો એનું જે વિધવા પ્રમાણપત્ર હોય એની એક જરૂર પડશે. પછી જો કોઈ મહિલા વિધવા હોય તો એને પુનઃ લગ્ન નથી કર્યા એનું પણ એક સોગંદનામાની જરૂર પડશે. પછી આ લખ્યું છે અન્ય,
એટલે કે આધાર કાર્ડ છે, આપણો પાસપોર્ટનો ફોટો છે વગેરેની જરૂર પડશે. તો અહીંયા જેટલા પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ તમારે જે પણ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એ બધાની જરૂર પડશે. અને આ નોંધમાં પણ લખેલું છે કે ઉમેદવારોએ હાર્ડ કોપીમાં ઉપર જેટલા પણ ડોક્યુમેન્ટ આપ્યા છે એમાં જે પણ લાગુ પડતા હોય બધા ફોર્મની સાથે બિડાણ કરીને તમારે રજૂ કરવાના થશે. હવે આપણે ડોક્યુમેન્ટ કયા કયા જોશે એનું માહિતી મેળવી લીધે. હવે આપણે ફોર્મ કઈ રીતે ભરવાનું એ જોઈ લેવી. તો જો ઓપ્શન આપેલો છે કે રજિસ્ટરનો, તો સૌપ્રથમ આપણે રજિસ્ટર કરવું પડશે. તો આપણે રજિસ્ટરનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દઈશું એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, આપણે એક પછી એક જોતા જઈએ. તમે પેલું છે પરીક્ષાનો પ્રકાર. તો 2 ઓપ્શન આપેલા છે, ટેટ 1 અને ટેટ 2. હવે જો તમે ધોરણ 1 થી 5 માં ભરવું હોય તો ટેટ 1 સિલેક્ટ કરવાનું, 6 થી 8 માં ભરવું હોય તો ટેટ 2 સિલેક્ટ કરી લેવાનું. તમે જે પણ પરીક્ષા પાસ કરી હોય અને જે પણ ધોરણની અંદર ફોર્મ ભરવું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આ રાજ્ય અને સ્કૂલ પ્રકાર એમાં આપણે કંઈ સિલેક્ટ કરવાનું નહીં થાય. પછી આ છે વિષયના પ્રકાર. તો આની ઉપર ક્લિક કરશો એટલે તમારે જે પણ લાગુ પડતું છે અહીંયા આવી જશે, આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી ટેટ પાસ કર્યા વર્ષ, તો આની ઉપર ક્લિક કરશો તો તમે જે પણ વર્ષે ટેટ પાસ કરેલી છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ટેટ નંબરની અંદર તમે જે ટેટની પરીક્ષા આપેલી છે એની અંદર જે પણ તમારો નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી તમારી જન્મ તારીખ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની. પછી ટેટની પરીક્ષાનું માધ્યમ તમારે જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી ઈમેલ આઈડીની અંદર તમારો જે ઈમેલ આઈડી હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. મોબાઈલ નંબરની અંદર તમારો જે પણ મોબાઈલ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. પછી આપણે એક પાસવર્ડ સેટ કરવાનો થશે. તો એ પાસવર્ડનો જે ઓપ્શન આપેલો છે એની અંદર તમારે જે પણ પાસવર્ડ નાખ્યો હોય એન્ટર કરી દેવાનો અને એની પાસવર્ડ ફરીથી કન્ફર્મ પાસવર્ડની અંદર એન્ટર કરી દેવાનો. પછી જે કેપ્ચા બતાવતા હોય એન્ટર કરીને રજિસ્ટર ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે. હવે આપણું એકવાર એકાઉન્ટ બની જાય પછી આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે લોગિનનો ઓપ્શન આપેલો છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. આપણો જે ટેટ નંબર હોય એ એન્ટર કરી દેવાનું, કયા વર્ષે પાસ કરેલું છે એ એન્ટર કરી દેવાનું. પછી સ્કૂલનો પ્રકાર અહીંયા સિલેક્ટ કરી લેવાનું. પછી મોબાઈલ નંબર અને પાસવર્ડ આ તમારે એન્ટર કરી દેવાનો અને પછી જે કેપ્ચા બતાવતા હોય એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આખું ફોર્મ ઓપન થઈ જશે. હાલમાં અમારી પાસે કાંઈ ટેટ નંબર નથી એટલે આગળનું ફોર્મ આપણે ઓપન નહીં કરી શકવી, પરંતુ તમે લોગિન કરશો એટલે આગળનું જે ફોર્મ આવે એમાં ખાલી બેઝિક તમારે બધી માહિતી નાખવાની થશે, જેમ કે તમારું નામ છે, એજ્યુકેશનની માહિતી છે અને સરનામું છે વગેરે માહિતી નાખવાની થશે. આ ઉપરાંત આપણે જે આગળના ડોક્યુમેન્ટ જોયા એ બધા તમારે ખાલી અપલોડ કરવાના થશે. એટલી વસ્તુ કરશો અને તમે પછી ફાઇનલ સબમિટ આપશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. પછી તમે જે ફોર્મ ભરો એની તમારે એક પ્રિન્ટ આઉટ કઢાઈ લેવાની. હવે તમે ફોર્મ ભરો અને કાંઈ તમને ફોર્મ ભરવા મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. હવે તમારું ફોર્મ ભરાઈ જાય પછી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નજીકનું જે કેન્દ્ર હોય ત્યાં જવાનું થશે. તો જો જિલ્લા વાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની યાદી પણ આપેલી છે, તમે આની ઉપર ક્લિક કરશો એટલે આ બધા ડિસ્ટ્રિક્ટ વાઇઝ હેલ્પ સેન્ટરના નામ આવી જશે. આ ડિસ્ટ્રિક્ટનું નામ, હેલ્પ સેન્ટરનું નામ અને એનું સરનામું અને હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તમે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર રહેતા હો એ મુજબ તમારે જે પણ હેલ્પ સેન્ટર લાગુ પડતું હોય ત્યાં જઈને તમે આ જે ફોર્મ ભર્યું છે એ અને બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ તમારે વેરીફાઈ કરાવવાનું થશે. હવે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેશો એટલે તમારું આ જે ફોર્મ છે એ કમ્પ્લીટ આખું થઈ જશે. તો આથી સંપૂર્ણ માહિતી કે કચ્છ જિલ્લાની અંદર જે 4100 વિદ્યા સહાયકની જે ભરતી આવી છે એની અંદર આપણે એનું ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું અને આ ઉપરાંત ભરતીને લગતી જે પણ માહિતી હતી એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. હજી જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.